જય લક્ષ્મીનારાયણ મિત્રો, હું છું મહેશ પોકાર, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘનો પ્રવક્તા. અત્યંત ગૌરવ સાથે જણાવું છું કે આગામી તારીખ 16, 17 અને 18 મે 2025ના ભારતનું પ્રસિદ્ધ કન્વેન્શન સેન્ટર મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આપણો અનોખો અને સમગ્ર જ્ઞાતિને ગૌરવ અપાવે એવો જબરજસ્ત જાજરમાન કાર્યક્રમ એટલે યુવા કોન્ક્લેવનું ભવ્યાતિ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. યુવા કોન્ક્લેવ શબ્દ સાંભળતા જ આપણા બધાના મનમાં એક પ્રશ્ન ઊભો થાય કે શું છે આ યુવા કોન્ક્લેવ? હા મિત્રો, યુવા કોન્ક્લેવ એક એવો ઇવેન્ટ છે જે આપણા જ યુવાઓ માટે, આપણા જ યુવાઓ દ્વારા, આપણા જ યુવાઓના ભવિષ્યના ઘડતર માટે સર્જાયેલો એક અનોખો કાર્યક્રમ છે. અત્યાર સુધી આપણા સમાજમાં ફક્ત પોતાના કળાને પ્રદર્શિત કરનારા અનેક જાજરમાન કાર્યક્રમોનો અંજામ અપાયો છે, પણ આ યુવા કોન્ક્લેવ કાર્યક્રમમાં ફક્ત કળાનું પ્રદર્શન નથી, પરંતુ આપણા યુવાઓની અંદર છુપાયેલ સાયન્સની આવડત, જેમ કે નવું ઇનોવેશન, નવું વૈજ્ઞાનિક સ્ટાર્ટઅપ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયન્સ પ્રોજેક્ટ્સ આદિને ટેલેન્ટ પાર્ક થીમની અંદર વિશ્વ ફલક પર પ્રદર્શિત કરવાનો મોકો અપાશે. આની સાથે સાથે બિઝનેસ પાર્ક અને ઇન્વેસ્ટર હેવન નામની થીમોમાં નવા ધંધા યા ચાલુ ધંધાઓમાં આપણા જ બિઝનેસ ટાઇકોનો સમક્ષ શાર્ક ટેન્કની જેમ લાયન ટેન્ક કાર્યક્રમમાં પોતાના ધંધાને પ્રસ્તુત કરી નવા ધંધા યા એક્ઝિસ્ટિંગ બિઝનેસ માટેનું નવું રોકાણ મેળવી શકશું. ભારત દેશના પ્રસિદ્ધ મહાનોની લાઈવ જીવન ગાથા અને તેમની લાઈવ સ્પીચ મોડર્ન ગુરુકુલ ટીમની અંદર નિહાળી શકશું. અને આટલું જ નહીં મિત્રો, આપણી જ્ઞાતિ, સમાજ તેમજ સ્વવિકાસ જેવા ક્રાંતિકારી વિચારધારાને લોકો સમક્ષ વિશાળ મંચ પરથી પ્રસ્તુત કરવાનો એક જબરજસ્ત મોકો આપણો વોઇસ ઓફ યુથ થીમ આપશે. અને આપણા જ જ્ઞાતિના ગૌરવરૂપી વિરલાઓને વિશ્વ મંચ પરથી બિરદાવવાનો ઐતિહાસિક પ્રસંગ એટલે યુથ એવોર્ડ સેરેમનીનું પણ જબરજસ્ત ઇવેન્ટ આપણે ત્યાં આયોજન કરેલું છે. અને આ બધાની સાથે સાથે યુવાઓને આપણી સંસ્કૃતિ તરફ આકર્ષિત કરવા કલ્ચરલ ફેસ્ટ નામનું એક રોમાંચક આયોજન આપણે ત્યાં કરેલું છે. અને એમની સાથે જ યુવા સંઘની 13 થીમોની વિસ્તૃત જાણકારી આપતો થીમ પાર્ક જેવું એક અનોખો ઇવેન્ટ પણ ત્યાં આપણે આયોજન કરેલું છે. તો આવો હશે આપણો યુવા કોન્ક્લેવ કાર્યક્રમ. બસ તેની વોટ્સએપ ચેનલને સબસ્ક્રાઇબ કરી યુવા કોન્ક્લેવ કાર્યક્રમની સંપૂર્ણ માહિતી તમારા મોબાઈલમાં મેળવી શકો છો. આમ તો આ કોન્ક્લેવ જેવા મેગા ઇવેન્ટ્સ ફક્ત ભારત સરકાર યા મોટા વિશ્વવિદ્યાલયો દ્વારા થતા હોય છે, પરંતુ ઇતિહાસના પાનામાં અગર કોઈ સમાજ પોતાના યુવાઓ માટે આ યુવા કોન્ક્લેવ જેવા અલ્ટિમેટ ઇવેન્ટ કરતો હોય તો તેનો સંપૂર્ણ શ્રેય અને પહેલ આપણા કચ્છ કડવા પાટીદાર સમાજના નામે જ જાય છે. અને તે આ ગૌરવવંતી કાર્યક્રમના સાક્ષી બનવા આપણે સૌ આ ઇવેન્ટમાં આપણા યુવાઓને ભાગ લેવા પ્રોત્સાહિત કરશું અને આપણે પણ આ ઇવેન્ટના સહભાગી બનશું એવી આશા સાથે આપ સર્વે સમક્ષ ફરી એક વખત યુવા કોન્ક્લેવ માટેનું આમંત્રણ પ્રસ્તુત કરી હું મારી વારીને વિરમું છું. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ.